Hello friends, I am Dr. Amber Pandya and I am here with my new video on the importance of vocabulary in language. તો મિત્રો હું છું અંબર પંડ્યા અને આજે હું નવા વિડીયો સાથે આવી ગયો છું અને આ જે વિડીયો છે મારો એનો જે વિષય છે એ છે શબ્દ ભંડોળનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ વોકેબ્યુલરી ઇન એની લેંગ્વેજ. અત્યારે હું અંગ્રેજીમાં શબ્દ ભંડોળનું મહત્વ એના ઉપર વાત કરીશ. તો આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજી ભાષા જે છે કે કોઈ પણ ભાષા હોય એમાં તમે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરો તો એનો પ્રભાવ કંઈક અલગ પડે. તો તમારી પાસે જો અલગ અલગ શબ્દો હોય, એક શબ્દના અલગ અલગ સમાનાર્થી શબ્દો, તો તમને એમાં કંઈક તમારી ભાષાનો, તમારી કંઈક અલગ એક છાપ પડે. એવું આપણે જનરલી જોતા હોઈએ છીએ. તો આપણી પાસે ગુજરાતીમાં તો હોય છે અલગ અલગ શબ્દો, એક શબ્દના સમાનાર્થી શબ્દો, કારણ કે આપણી માતૃભાષા છે. પણ એ જ વસ્તુ જો તમારે અંગ્રેજીમાં કરવી હોય તો કેવી રીતે? અંગ્રેજીમાં શબ્દો વધારવા માટે તમે શું કરશો? મહત્વ તો છે જ, પણ વધારવા છે શબ્દો, તો શું કરવાનું? તો એના હું તમને અમુક રસ્તાઓ આપીશ આગળ. આજે એમાંનું હું તમને એક રસ્તો આપું, એક સોલ્યુશન, કે તમારે શબ્દો વધારવા હોય, અલગ અલગ શબ્દો શીખવા હોય અંગ્રેજીમાં, તો કેમ શીખશો? ઇફ યુ વોન્ટ ટુ લર્ન words, different similar words of a word, then what do you have to do? In this video I will talk about how can you learn different words of a word. તો સૌપ્રથમ તો આપણે જેમ માતૃભાષા શીખાય એવી રીતે જ શબ્દો શીખા માતૃભાષાને સાંભળીને. તો આપણે અંગ્રેજીના શબ્દો કેવી રીતે સાંભળી શકીએ? તો ફર્સ્ટ, કોઈ પણ સિમ્પલ ઇંગ્લિશની જે સ્પીચ હોય, 5 મિનિટના 10 મિનિટના વિડીયોઝ આપણને મળે, અલગ અલગ સબ્જેક્ટ ઉપર વિડીયોઝ મળે, ખાસ કરીને મોટિવેશનલ સ્પીચીસ ઘણી બધી મળે. તો એમાંની કોઈ પણ એક સિમ્પલ 5 મિનિટનો વિડીયો, જેમ કે યુટ્યુબમાં ગોરગોપાલ દાસજી છે ને એવા અલગ અલગ ઘણા બધા, એમના જે 2, 3, 4 મિનિટના વિડીયો હોય એ વિડીયો તમે પહેલાં જુઓ. પછી એમાંથી તમને જે કાંઈ પણ શબ્દ નવો લાગે, રિપીટ કરું છું, નવો લાગે, અલગ લાગે, એ શબ્દ તમે નોટ ડાઉન કરી લો, એનો મતલબ લખી લો આપણી ભાષામાં, ગુજરાતીમાં, કે XYZ શબ્દ એનો મતલબ આ. પછી ગૂગલમાં જઈને એ શબ્દ નાખો ને એના સમાનાર્થી શબ્દો બીજા કેટલા છે ને એ જોઈ લો અને એ શબ્દો પણ લખી લ્યો. એટલે આનાથી થશે શું? એક વિડીયો 5 મિનિટનો છે, એમાંથી તમને કદાચ આપણે માની લઈએ કે તમને 2 થી 3 શબ્દો નવા મળે 5 મિનિટના વિડીયોમાં, 2 થી 3 શબ્દો મિનિમમ. હવે એ 2 થી 3 શબ્દો તમે તમારી બુકમાં લખી લીધા, એનું ગુજરાતી મતલબ લખી લીધો, એટલે તમને યાદ રહી ગયું કે આ શબ્દ છે એનો ગુજરાતી મતલબ આ છે, તો એનો મતલબ ખબર પડી ગઈ. ને બીજું, એ જ શબ્દ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને એના અલગ અલગ 2 થી 3 જેટલા મિનિમમ સમાનાર્થી શબ્દો મળશે. એ શબ્દ લખી લ્યો એટલે એક શબ્દના આધારે તમે બીજા 5 નવા શબ્દ શીખી ગયા, એટલે ટોટલ તમને એક અર્થવાળા 6 શબ્દો આવડી ગયા. હવે આવા તમે 2 શબ્દો ગોતો. 5 મિનિટના વિડીયોમાંથી આપણે મિનિમમ એમ સમજી લઈએ 2 થી વધારે મળતા હોય, પણ 2 રાખીએ આપણે. તો 2 શબ્દો તમે ગોતો, નવા તમને મળે શબ્દો, તો એ 2 માંથી તમે બીજા 5 શીખો. ટોટલ આપણે એમ સમજીએ કે 11-12 શબ્દો તમને સમાનાર્થી શબ્દો એકના અલગ અલગ મળ્યા. તો એનાથી શું થશે કે બહુ ઓછી મહેનતે તમારી પાસે નવા નવા શબ્દોનું આખું એક લિસ્ટ બનશે, સમાનાર્થી શબ્દો. હવે એ વસ્તુ થાય
એટલે શું થાય કે તમને તમારા મગજમાં એ વસ્તુ એન્ટર થતી જાય કે આ અર્થવાળો શબ્દ હતો કે આ, તો તમે યુઝ કરી શકો એકની બદલે બીજોની બદલે ત્રીજો, કારણ કે તમારી પાસે એક અર્થવાળા 6 શબ્દો છે, 5 શબ્દો, 4 શબ્દો છે, તો તમે 4 વખત એને અર્થની દ્રષ્ટિથી વાત કરતા હોય તો તમે 4 વાક્યમાં 4 શબ્દો ઉમેરી દીધા અલગ અલગ. તો તમે એમ કરી શકો. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે હું એમ કહું કે મેં ચા પીધી, બરોબર છે, તો હું એમ સિમ્પલી એવું વાક્ય બનાવીશ કે આઈ ડ્રિંક ટી. સિમ્પલ કે મેં ચા પીધી છે, પી લીધી કમ્પ્લીટ, મેં સાદું વાક્ય આઈ ડ્રિંક ટી. હવે હું એમ કહું કે ડ્રિંકની જગ્યાએ હું એક બીજો શબ્દ વાપરી લઉં કે આઈ હેવ ટી. HAVE, હેવ જે આવે આપણું, હેવ અને હેઝમાં ઉપયોગ કરીએ આપણે, તો એ હેવનો મતલબ પણ આ દ્રષ્ટિકોણથી થાય કે આઈ હેવ ટી એમ તમે કહો ને એટલે એનો મતલબ એમ જ થાય કે મેં ચા પીધી. તો મેં શું કરેલું કે ડ્રિંકની જગ્યાએ હેવ બોલું છું, ક્યારેક પાછો ડ્રિંકે બોલીશ. તો એક એક્ઝામ્પલ કે આનાથી શું થયું કે વાત એક જ કીધી મેં, પણ કરેલું શું કે શબ્દો બદલી નાખેલા. એટલે શબ્દો બદલી નાખું તો સામેવાળી ઓડિયન્સને એવું લાગશે કે જો આને તો કંઈક અલગ રીતે કહે છે, હું અલગ નથી કરતો કાંઈ, જે છે એ વસ્તુ જ કહું છું, પણ શું કરું, શબ્દો બદલી નાખું છું. અને હા, એક બીજું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે પણ શબ્દો બદલતા હોય ને ત્યારે એટલા બધા અઘરા શબ્દો નહીં વાપરવાના, ઉમેરવાના કે જેથી સામેવાળાને કંઈ ખબર જ ના પડે, કાંઈ અંદાજ જ ના આવે. તમને અઘરા શબ્દો આવડે છે, તમારી પાસે વોકેબ્યુલરી છે, પણ એનો ઉપયોગ તમારે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કરવો હંમેશા. આ એક ખાસ ધ્યાન રાખવું. આવડી જાય પછી તમે શીખી જાઓ, અઘરા શબ્દો આવડી ગયા તો બધી જ ઓડિયન્સમાં તમે અઘરા શબ્દોનો ઉપયોગ ન કરી શકો તમારે. અને હંમેશા જ્યારે પણ તમે ભાષા શીખો, કોઈ પણ વસ્તુ ભાષાને લગતી શીખો, તમને આવડી જાય, તમે એનો ઉપયોગ કરો છો, પહેલું ધ્યાન રાખવાનું હંમેશા કે ઓડિયન્સ કઈ પ્રકારની છે. તમારી ઓડિયન્સ જે પ્રકારની હોય એ પ્રકારે તમારે તમારું વોકેબ્યુલરી છે એ ચેન્જ કરવું પડે, તમારે તમારી જે વાક્ય રચના છે એ ચેન્જ કરવી પડે, પ્રેઝન્ટેશન ચેન્જ કરવું પડે. એ આખો અલગ વિષય થઈ ગયો, એ હું આગળના વિડીયોમાં તમને સમજાવીશ. આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે ટુ યુ ઓલ. થેન્ક યુ. મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. હું ઇન્સ્ટાગ્રામમાં પણ છું અને ફેસબુકમાં પણ પેજમાં પણ છું, નોલેજ સિમ્પ્લિફાઈડ નામે. થેન્ક યુ. બાય.